ચેતર વસાવા પર પ્રહાર કર્યા। ડેડિયાપાડા એમએલએ ભાજપની યોજનાથી કુદાકૂદ કરે છે। આપ કોંગ્રેસ સ્થાનિક ચૂંટણીમાં ઘૂસવાનો પ્રયત્ન કરે છે। ભાજપને કોંગ્રેસ કે ચેતર વસાવાનો ડર નથી તેવું સાંસદ મનસુખ વસાવાએ કહ્યું હતું। મતદારો દેશના મતદારો નારાજ હોય તો પણ ભાજપને મતદાન આપશે કેમ? દેશની સંસ્કૃતિ માટે કામ કરે છે, દેશના માટે કામ કરે છે। એટલે આ કાર્યકર્તાને સમય સમય પર ટકોર કરવામાં આવે છે। આમ આદમી પાર્ટી કે કોંગ્રેસને ગઠબંધન કરીને આવનારા દિવસમાં નર્મદા જિલ્લા પંચાયત કબજે કરવા માટે, તાલુકા પંચાયતો કબજે કરવા માટે, નગરપાલિકામાં ઘૂસવા માટે જે મહેનત કરી રહ્યા છે એનાથી તમને સાવધાન કરવા માટે આવ્યા છે। ડર નથી આપણને, સમજી લેજો કે અમારા મંચ પર બેઠેલા નેતૃત્વને એમનો કોઈ નથી કોંગ્રેસનો ડર કે નથી ચૈતર વસાવાનો ડર। ત્યારે અમારી સાથે ચેતર વસાવા જોડાયા છે। આપનું સ્વાગત સંદેશ ન્યૂઝમાં। ચેતરભાઈ, જે પ્રમાણે મનસુખ વસાવાએ પ્રહાર કર્યા છે, આપની પ્રતિક્રિયા જાણવા માંગીશું। જી, 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ડેડિયાપાડા વિધાનસભાના લોકોએ 1 લાખથી પણ વધારે મત મને આપ્યા છે અને 43,000થી વધારે લીડ હતી। જ્યારે હું 2024ની લોકસભા લડતો હતો, ભરૂચ લોકસભા, ત્યારે મારા મત વિસ્તારમાં મને પ્રવેશબંધી ફરવામાં આવી હતી। હું ઉમેદવાર હતો, છતાં આ લોકોએ જાણી જોઈને અને ખોટો કેસ ઊભો કરવામાં આવ્યો હતો। છતાં ડેડિયાપાડાના લોકોએ મને 1,18,000 મત આપ્યા હતા અને મનસુખભાઈને 58,000 મત મળ્યા હતા। 60,000ની મારી લીડ હતી। એટલે મનસુખભાઈ જે ડેડિયાપાડામાં આવીને વાત કરે છે એ ગેરવ્યાજબી વાતો છે। મનસુખભાઈ ભરૂચ જિલ્લામાં એમણે જવું જોઈએ અને એ વાતો મૂકવી જોઈએ। મનસુખભાઈ છેલ્લા 35 વર્ષથી સાતમથી સાંસદ છે, ગુજરાતમાં 30 વર્ષથી એની સરકાર છે। નર્મદાનું પાણી ડેડિયાપાડાને કેમ અપાવી નથી શક્યા? ડેડિયાપાડાની આજે હોસ્પિટલમાં ડોક્ટરો નથી, સાધનો નથી, એના માટે કેમ સરકારમાં બોલતા નથી? આજે ડેડિયાપાડાના યુવાનોને રોજગારી નથી, એના માટે કેમ લોકસભામાં બોલતા નથી? આજે ડેડિયાપાડામાં 92 પ્રાથમિક શાળાઓ એક શિક્ષકથી ચાલે છે। આજે નર્મદા જિલ્લામાં 12,333 બાળકો કુપોષણથી પીડાય છે, અતિ કુપોષણથી પીડાય છે। એના માટે મનસુખભાઈ કેમ બોલતા નથી? એટલે આ માત્ર ને માત્ર મનસુખભાઈના બોલવાના અને બતાવવાના દાંત અલગ છે। એટલા માટે ડેડિયાપાડામાં આવીને બોલ્યા હશે એવું હું માનું છું। એ તો એમની સરકાર છે, એમણે શું કામ એમણે ટ્વીટ કરવું જરૂરી છે? શું કામ એમણે પત્ર લખવાનું? એમણે તો કામ કરવું જોઈએ। પણ ડેડિયાપાડા આજે મનરેગા હોય, પ્રધાનમંત્રી આવાસ હોય, ડામર રોડ રસ્તા હોય, આ ખેડૂત પોર્ટલ હોય કે ટ્રાઇબલ સપ્લાન હોય, તમામ યોજનાઓમાં ડેડિયાપાડા આજે આગળ છે। જે એમને પોસાતું નથી, અહીંયા અમે એક્ટિવ છે, લોકોના કામ કરીએ છીએ, જે એમને પોસાતું નથી એટલે એમણે નિવેદન કર્યું હશે હું માનું છું। જી, ધન્યવાદ ચેતરભાઈ, આપ અમારી સાથે જોડાયા।